તો સ્વાગત છે મિત્રો તમારું નવા એક GTA 5ના એપિસોડમાં. અને ભાઈ તમને ખ્યાલ જ હશે કે આગલા એપિસોડમાં ભાઈ આપણે માઇકલને બચાવવા ગયા હતા. ભાઈ એની પાછળ મિલિટરી બધા પડ્યા હતા, પોલીસવાળાને એ બધા. અને આપણે આપણા હેલિકોપ્ટરથી એનો ટ્રક હવામાં જ ઉઠાવી દીધો. અને ભાઈ એ હેલિકોપ્ટરથી એનો ટ્રક ઉપાડીને ભાઈ આપણે મિલિટરીવાળા અને પોલીસવાળા પાસેથી એસ્કેપ કર્યું હતું. અને ભાઈ તમારો ભાઈ આજે ભાઈ ધોળા ટી શર્ટમાં આવી ગયો છે સવારના પોરમાં. તો ભાઈ એક નાનકડી એવી પાણીમાં ડૂબકી મારી લેવી ભાઈ, કારણ કે ભાઈ કેટલા દિવસથી આપણે નાહ્યા નથી. તો ભાઈ થોડીક વાર તરી લેવી, નાનકડી એવી ડૂબકી મારી ભાઈ, કારણ કે કેટલા દિવસથી નાહ્યા નથી ભાઈ. તો થોડીક વાર ભાઈ અહીંયા ઊભા રહીને ભાઈ આપણે તડકો લઈ લેવો એટલે કપડાં સુકાઈ જાય. અને ત્યાં લગી આપણે ઘણી વાત કરી લેવી થોડી ઘણી, કે ભાઈ એ આપણે આગલા એપિસોડમાં એ બધું તો થયું. પછી આપણે આપણી BMW લેવા ગયા. અને ભાઈ એ BMW આપણે લઈને ભાઈ ઠોકી દીધી. અને ભાઈ મેં બેનીને પૂછ્યું કે મોડિફાઈનો કઈ રીતનો સીન છે ભાઈ, એ બધી વાત કરી મેં. અને ભાઈ કાંઈ છું નહીં ભેગું, પણ ભાઈ BMW મોડિફાઈડ કરવા દેવા પહેલાં જ તે ભાઈ મેં BMWને ઠોકી દીધી. તો ભાઈ જે ગેરેજથી આપણે લીધી હતી એના ગેરેજે હું BMWને પાછી મૂકી આવું છું. અને ભાઈ અત્યારે આપણી પાસે કોઈ ગાડી નથી, પણ ના ભાઈ અત્યારે આપણી પાસે એક ગાડી છે ભાઈ. આપણો આ ગાડીએ સાથ બહુ દીધો છે પહેલેથી લઈને અત્યાર સુધી. ભાઈ આપણે અત્યારે આ ગાડી લઈને જ જાઉં. અને ભાઈ મારે પહેલાં માઇકલને ઓલી ગાડી વિશે પૂછવા જવાનું છે. તો પહેલાં ભાઈ હું માઇકલને કોલ કરું કે ભાઈ માઇકલ કઈ જગ્યાએ છે. તો ભાઈ ડાયરેક્ટ એને મળવી અને એ BMWને જે ઓલા ગેરેજ આપણે મૂકી હતી એના વિશે શું છું છે એ બધી માહિતી લો. તો ભાઈ પહેલાં આપણે માઇકલને કોલ કરીએ. ભાઈ માઇકલને ભાઈ 3 થી 4 કોલ કર્યા, પણ ભાઈ માઇકલને કોલ લાગતો નથી. તો ભાઈ મારો વિચાર એમ છે કે ભાઈ ડાયરેક્ટ એના ઘરે જ આવી. ભાઈ કઈ રીતનો સીન છે ભાઈ, તને કોલ નથી લાગતો કે શું થયું છે આ બધું? ફોન એને લાગતો નથી ભાઈ, મારે જવું પડશે ડાયરેક્ટ માઇકલના ઘરે. તો ભાઈ હું ડાયરેક્ટ નીકળું માઇકલના ઘરે અને પછી ડાયરેક્ટ માઇકલની ત્યાં જ મળ્યું. તો ભાઈ આપણે માઇકલના ઘરે તો પહોંચવા છીએ, પણ ભાઈ અહીંયા મને એક સારી એવી દુકાન દેખાય છે કપડાની. ભાઈ ત્યાં જ આવી થોડોક ભાઈ કપડાં આપણી પાસે ઓછા છે, ભાઈ આપણે કપડાં લેતા જ આવી. તો ભાઈ અહીંયા આપણે જાવી પહેલાં કપડાં લેવા. અરે પોન્સ બોય કરીને કપડાની દુકાન છે. અને ભાઈ અહીંયા અંદર જાવેદ ખરા, બહુ સારા સારા કપડાં દેખાય છે ભાઈ. સૂટ ને એવું તમે અહીંયા જુઓ ભાઈ, અહીંયા સૂટ ને એવું ભાઈ બહુ જોરદાર છે. અને ભાઈ અહીંયા ભાઈ સૂટ ને એવું બધું બહુ સારું સારું છે. અહીંયા બેગ ને એવું છે, અહીંયા બૂટે ભાઈ બહુ સારા છે. અને ભાઈ કલેક્શન તો ભાઈ અહીંયા બહુ સારું છે. અરે ભાઈ જેની પાસે આપણે જવાનું હતું એ જ આપણને અહીંયા મળી ગયો છે. તો ભાઈ ડાયરેક્ટ હું માઇકલ હારે વાત કરું કે કઈ રીતનો સીન છે. તો ભાઈ ડાયરેક્ટ હું જાઉં માઇકલ હારે વાત કરવા કે શું સીન છે. તો ભાઈ મારી માઇકલ હારે વાત થઈ ગઈ છે ભાઈ. અને ભાઈ મેં એને કીધું ભાઈ તારી ગાડીવાળી છે BMW છે ને ભાઈ મેં ઠોકી દીધી છે. ભાઈ મેં એને કેટલા કોલ કર્યા તોય ભાઈને ફોન ન લાગ્યો, અને એનો ફોન બગડી ગયો છે એમ કીધું. તો ભાઈ મેં કીધું કે ભાઈ મારો એક ફ્રેન્ડ છે એની પાસે તે એ શોપ છે, એને ત્યાંથી જ આપણે ફોન લઈ લેવું. તો ભાઈ આપણે ડાયરેક્ટ એને ગાડીમાં જ બેસીએ ભાઈ. તો ક્યાં વયો ગયો ભાઈ બકાયતો કરતો કરતો? અને હા મને દેખાતું નથી ભાઈ. ગાડી રસ્તા વચ્ચે મૂકી દીધી ભાઈ, ગાડી સાઈડમાં મૂકી દઉં ભાઈ. ગાડી મારી સાઈડમાં મૂકવી પડશે ભાઈ. ભાઈ ગાડી આગળ 1 મિનિટ હું મૂકી ત્યાં તો ભાઈ અહીંયા ભાઈ ગાડી 1 મિનિટ મૂકી ત્યાં તો ભાઈ ગાડી આગળથી ઠોકી નાખી ભાઈ. આપણે ગાડી બેસે ભાઈ આ રોલ્સ રોયસ ક્યાંથી લઈને હોય સસ્તી? ભાઈ આ સસ્તી રોલ્સ રોયસ લઈને આવ્યો છે. અને ભાઈ આપણે ડાયરેક્ટ પોલ્યુટિવે જવાનું છે, કારણ કે ભાઈ આપણે દોસ્તારની ફ્રેન્ડ્સો એ ભગવાન આ ગાડી આગતા જ નથી આવડતું ભાઈ. માઇકલને ભાઈ ડ્રાઇવિંગ લાઇસન્સ કોણે આપ્યું ભાઈ એ મને નથી ખબર ભાઈ. ભાઈ બિસાકરીને મારી નાખી ભાઈ. આ મોરો દઈ દીધો બિસાકરીને. પણ હવે મારે એમ વાત છે કે ભાઈ આ માઇકલને જે ફોન લેવાનું છે એની હાટે તો વાત થઈ ગઈ આપણી, કે આપણે એને આપણા ફ્રેન્ડના સ્ટોરે લઈ જાવી. અને પણ ભાઈ આપણી જે BMW છે એનો સીન હું માઇકલને કહી દીધો કે ભાઈ મારી BMW ઠોકાઈ ગઈ છે. અને ભાઈ મેં ઓલા જે આપણે શોરૂમથી લીધી હતી ત્યાં જ મૂકી છે. તો માઇકલે મને એમ કીધું કે અત્યારે તું એ રહેવા દે, કારણ કે ભાઈ મારો સ્ટોર ઓપન થાય તો ડાયરેક્ટ મારા સ્ટોરે
ડીલરશીપે આવજે અને મારા ડીલરશીપે તું એ ડાયરેક્ટ મૂકી દેજે, મોડિફાઈડ કરી દેશે અને રિપેરે કરી દે બેની. તો ભાઈ હવે ડાયરેક્ટ આપણે નીકળવાનું છે ગાયમ ઘા ડાયરેક્ટ એ સ્ટોર ઉપર. ભાઈ આ ગાડી હે ભગવાન, લાલ ગાડીવાળા ભાઈ નેનોને ઠોકાઈ દીધી. ભાઈ આને ગાડી કોણે હકાવતા શીખવાડીને ભાઈ એ મને નથી ખબર પડતી. આ જો 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 ભાઈ આ છે ને ગાંડો થઈ ગયો છે, આનો ફોન નથી એટલે એની પાસે. એટલે ભાઈ કાંઈ નહીં, હવે ડાયરેક્ટ આપણે પોલ્યુટિવ હવે ડાયરેક્ટ નીકળવી, કારણ કે ભાઈ બકાતું કરવી ખાલી ખોટી. આ જો 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 આને ભાઈ ડ્રાઇવિંગ લાઇસન્સ કોણે આપ્યું ને એ મને નથી ખબર પડતી યાર. ભાઈ કાંઈ નહીં, તો ડાયરેક્ટ હવે પોલ્યુટિવ વે ઉપર નીકળી, પછી ડાયરેક્ટ પોલ્યુટિવ વે મળી. હે ભગવાન, કેવો ભાઈ આ બકાતું કરતો કરતો ભાઈ નીકળે છે. કેટલા ને ગાડીવાળાને ઠોકી છે ભાઈ, વિશાખને ઉડાડી દીધો બાઇકવાળાને. તો કાંઈ નહીં ભાઈ, ડાયરેક્ટ આપણે નીકળીએ પોલ્યુટિવ વે. તો ભાઈ આ ભાઈ છે ને F1ના ડ્રાઈવરની જેમ ભાઈ હકાવે જાય છે, ગમે એ આવે રસ્તામાં એને ભાઈ ભટકાડતો જ જાય છે ભાઈ. અને હવે ભાઈ આપણે પોલ્યુટિવ પોકો જાય છે આપણા દોસ્તારની સ્ટોર ઉપર. અને ભાઈ આ છે ને કેવી રીતે આ હકાવે છે તમે જુઓ 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 જુઓ. આ ગાડીની હાલત જુઓ તમે. ભાઈ આ જો અહીંથી ટર્ન વાળું એટલે ડાયરેક્ટ આપણે સ્ટોર ઉપર આપણે એને લઈ જાવી ભાઈ. હા ભાઈ 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 અને મારે કઈ રીતે કેવું ભાઈ. ભાઈ ભાઈ મેં એને લોકેશન દઈ દીધી છે ભાઈ, તો એ બોલો ગોતતો નથી ભાઈ, બોલો લ્યો ભાઈ. આને ઉપર ફરીથી ભાઈ લોકેશન દઈ દો ભાઈ. આને છે ને ભાઈ ગાડીઓ કે રસ્તા અને ગાડીઓ કંઈ ભાઈ એને ખબર હોય નહીં. અને અને હું કેવું ભાઈ મારે. અરે ભાઈ આ કેટલું રખડતો ભાઈ. આ જો 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 રોલ્સ રોયસને ડ્રિફ્ટ મરાવતો જાય છે. જો ભાઈ આ જ છે આપણા દોસ્તારની દુકાન. તો ભાઈ આ રે આપણા ફ્રેન્ડની દુકાન રેસ ઇલેક્ટ્રોનિક. હાલો ભાઈ, તો કાયમ ગાને છે ને ભાઈ પરચેસ કરી દે ભાઈ મસ્ત એવો ફોન. કારણ કે ભાઈ આયા અંદર મસ્ત એવો ફોન હશે ભાઈ. ફોન એને અપાઈ દેવી એક સારો એવો ભાઈ. આને જલ્દીથી અપાવે ભાઈ ફોન, કારણ કે ભાઈ આની પાસે ફોન નથી. અને ભાઈ આ આપણો જ ફ્રેન્ડ છે ભાઈ. ભાઈ આને ડાયરેક્ટ કહે ભાઈ આને એક સારો એવો ભાઈ એકાદો ફોન દેખાડ અને ફોન આપી દે, કારણ કે ભાઈ આની પાસે ફોન નથી. ભાઈ મને આ કેમેરો લેવાનો વિચાર છે. આ કેમેરો ધોળો એવો, આ ધોળો. મારે ભાઈ ગાડી છે ને આપણે શોરૂમ હાટું ગાડીનું શૂટ કરવું, એના હાટું ભાઈ મારા આ કેમેરો જોતો ભાઈ. આ કેમેરો આ આ આ આ આ કેમેરો જોતો. એ મેં પાડી નાખ્યા કેમેરા. એ ભગવાન, મેં કેમેરા પાડી નાખ્યા ભાઈ. નુકસાન કરી નાખ્યું ભાઈ વિશાખરાનું. એ ભગવાન, મેં નુકસાન કરી નાખ્યું. અને ભાઈ માઇકલને કઈ અને ભાઈ આને ડાયરેક્ટ કહી દઉં ભાઈ માઇકલને જે ફોન લેવો એ ફોન લઈ લે. અને ભાઈ આમે જો ભાઈ આ ભાઈ આરોજી પીડ્યું ભાઈ અહીંયા આસુસ આરોજી, મેકબુક આસુસ આરોજી. કાંઈ નહીં ભાઈ, આને એક વાત કહી દઉં ભાઈ તારે જે ફોન લેવો એ ફોન લે. અને ભાઈ પછી આપણે નીકળી ડાયરેક્ટ આપણે ભાઈ શોરૂમ ઉપર આપણે જવું પડશે ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ, આને કહે ભાઈ તું ફોન લઈ લે જલ્દીથી અને પછી આપણે નીકળવી. હા એ ભગવાન, આ હું દેખાડું છું. એ એ એ એ એ ભાઈ માફ કરો, આ ટીવીનો સ્ટોક સારો છે ભાઈ પાસે. અમે સ્પીકરિયા છે, ટીવી છે, એટીએમ એ ભર્યું છે ભાઈ આની પાસે. એટીએમ છે ભાઈ અહીંયા. નાની એવી દુકાન છે પણ આની અંદર એટીએમ છે. હે ભગવાન, હા ભાઈ મારે માઇક જોતું.
હલો હલો ભાઈ, મારું માઇક હરખું નથી. આ માઇક ઉપાડી લો, મારે આમ થાય જોતું જ છે. હલો ભાઈ, એક ગીત ગાઈ નાખું. ભાઈ ભાઈ, ગીત ગાવાનું મન થઈ ગયું મને, પણ રહેવા દો. મારો અવાજ સારો નથી, હું ખરાબ ખરાબ ગાઈશ. કાંઈ નહીં ભાઈ, માઇક તો પછી લેવું. ભાઈ આ કેમેરો રાખ્યો છે ભાઈ આને. એ ભગવાન, કાંઈ નહીં ભાઈ, હાલો હવે ડાયરેક્ટ નીકળે ભાઈ. હે ભગવાન. ભાઈ માઇકલ મને એમ કહે છે ભાઈ $250 કે ભાઈ, તો હું ડાયરેક્ટ આને કહું ભાઈ કે ભાઈ એટલા બધા ન હોય યાર, તો $200 કરી દે. હા ભાઈ, તો ભાઈ હું ડાયરેક્ટ એને કહું ભાઈ $200 પતાવી દે ફોન. તો ભાઈ ડાયરેક્ટ હું મારા દોસ્તાર વાત કરી લઉં. તો ભાઈ મેં મારા દોસ્તારે વાત કરી લીધી. તો ભાઈ એણે કીધું કે તમ તારે વાંધો નહીં ભાઈ, તારો ફ્રેન્ડ છે તો ભાઈ હું $200 આ ફોન આપી દઈશ. તો ભાઈ માઇકલને કે ભાઈ તું તારે $200 તને આપી દઈએ ફોન. હાલો ભાઈ, એને ભાઈ $200 બોની થઈ ગઈ એટલે ભાઈ કૂદકા મારવા માંડ્યો. અરે ભગવાન ભાઈ. ભાઈ કાંઈ નહીં ભાઈ, હવે ડાયરેક્ટ આપણે બેસી માઇકલ હારે અને કે ભાઈ તું મને મારી ગાડી જ્યાં હતી ને એને મૂકી જા, કારણ કે હે ભગવાન. ભગવાન આને કહે ભાઈ તું જલ્દી મને છે ને ગાડીમાં મારે મારે જે જગ્યાએ આપણે ગાડી પડી છે ત્યાં લઈ જા. અને એને કહું ભાઈ મારે જોતા છે ભાઈ, મારે અહીંયાથી કાંઈ અત્યારે BMW ભાઈ શું કરવું મને એ જ નથી ખબર પડતી. કારણ કે મારે મારા શોરૂમ ઉપર તો જવું જ પડશે. અને ભાઈ નવી ગાડીઓ લેવાય આપણે જવું છે કે ભાઈ ગાડીનો સ્ટોક આપણો પૂરો થઈ ગયો છે. એ ભગવાન, આને ભાઈ F1ના ડ્રાઈવરની જેમ જ આખવી ભાઈ. F1ની ગાડીઓ કેમ ભાઈ 300ની સ્પીડ હાલે ભાઈ, ડાયરેક્ટ 300 સ્પીડ જ જવા દેવી, સીધી જ જવા દેવી. બ્રેક મારવાના ને આવે જ નહીં. તો ભાઈ ડાયરેક્ટ અહીંથી હવે નીકળી લોસ એન્જલસ ઉપર ભાઈ કયા બકલોલી કર્યા જ કરશે અને ભટકાડા જ કરશે ગાડી, મને ખબર જ છે. એક્સિડન્ટ ન થાય. જો 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 વાત કરતો તો ત્યાં જોયું. જો કાંઈ વાંધો નહીં. તો ભાઈ ડાયરેક્ટ હવે હું નીકળું આપણે લોસ એન્જલસ ઉપર. તો ભાઈ આપણે ડાયરેક્ટ પોગવા જ આવે છે ભાઈ, આપણે જે ગાડી હતી અને ભાઈ આ તોય ભટકાડી દીધું. ભાઈ આને હું કેવું મારે ભાઈ, કાંઈ નહીં ભાઈ, આ રાઈટ સાઈડ જ તે લગભગ ભાઈ આપણી ગાડી આગળની ગલીમાં પડીએ છે ભાઈ. અને ભાઈ અહીંયા છે. અને ભાઈ આને કહું ભાઈ હવે થેન્ક યુ ભાઈ, તું અહીંયા મને મૂકી ગયો ભાઈ. થેન્ક યુ મારા ભાઈ. હે ભગવાન, મારે ભાઈ આને શું કહેવું ભાઈ, આને કહેવાય આપણે કહી દેવી કે થેન્ક યુ ભાઈ. આપણે નીકળીએ ડાયરેક્ટ ગાડીમાંથી બહાર ભાઈ. હવે ભાઈ આપણે ડાયરેક્ટ આપણે નીકળીએ આપણા શોરૂમ ઉપર કે ભાઈ ન્યા ભાઈ આપણે જે ઓલું ના જઈને ભાઈ જે આપણી BMW છે, નવી ગાડીઓ છે, ગાડીઓને બધું છે, એ બધું આપણે કંઈક કરવું તો પડશે ભાઈ ને. આપણા ગેરેજ આપણે આપણા શોરૂમમાં ભાઈ એક ગાડી નથી. અને ભાઈ જલ્દીથી આપણે નીકળવાનું છે આપણે શોરૂમ. એ ભગવાન, તોય એ ગાડી ઠોકી દીધું. તો ભાઈ આપણે ડાયરેક્ટ નીકળીએ આપણા શોરૂમ ઉપર કે ભાઈ ત્યાં શોરૂમમાં ભાઈ મારે ગાડીઓની બહુ જ જરૂર છે. તો ભાઈ ડાયરેક્ટ હું નીકળું શોરૂમ ઉપર. ભાઈ આપણે આપણા શોરૂમ પાસે પહોંચવા જવા છીએ. અને ભાઈ આપણે મેનેજરે વાત કરી કે શું કયો સીન છે ભાઈ. હવે ભાઈ આ તમને ખબર જ છે ભાઈ, જો બમ્પર જો તમે. અને ભાઈ આપણે ડાયરેક્ટ નીકળી ગયા શોરૂમ ઉપર, પહોંચી તો ગયા ભાઈ. ભાઈ એક જ ગાડી વધી છે હવે શોરૂમમાં, બીજી કંઈ ગાડી જ નથી વધી. કારણ કે ભાઈ બધી ગાડીઓ વેચાઈ ગઈ છે, SV RTZ વેચાઈ ગઈ છે, BMW આપણે ઠોકીને ભાઈ ગેરેજમાં મોકલી છે. અને ભાઈ મોનો G63 એક જ વધી છે. તો ભાઈ એક જ ગાડી વધી છે મોનો G63, કારણ કે ભાઈ ઓલી બે ગાડીઓ વેચાઈ ગઈ છે અને એક ગાડી તો આપણે ભટકાડીને ઠોકીને રાખી છે. તો ભાઈ એક SUV કાલે તમને જોઈએ છે કાલે, એ ક્યાં છે એ આપણે જોઈ લઉં. આ ભાઈ આપણી મેનેજરે વાત કરી લો કે ભાઈ ઓલી ગાડી હતી જે એ ક્યાં ગઈ, અને બીજું શું કેટલી ઇન્કમ થાય છે, કોઈ નવું સેલ્સ આવે છે, રિક્વાયરમેન્ટ શું આવે છે, નવી ગાડીની કોઈ ડિમાન્ડ આવતી હોય તો મને જલ્દી કહેજો. તો ભાઈ હું ડાયરેક્ટ આપણી મેનેજર હારે વાત કરી લઉં. ભાઈ મારી મેનેજર હારે વાત થઈ ગઈ. તો ભાઈ મેનેજરનું કહેવું એમ છે કે આપણા સિટીમાં લેમ્બોર્ગિનીની માંગ બહુ છે અને મસ્ટેંગની માંગ બહુ છે. અને ભાઈ રેન્જ રોવરની માંગે એટલી જ છે. પણ ભાઈ અત્યારે આપણી પાસે ગાડી છે એક ગાડી, અત્યારે ખાલી એક જ છે મોનો G63.
અને G63 ભાઈ BMW મર્સિડીઝ G63 ભાઈ મને એવું લાગે છે કે ભાઈ મારે નવી ગાડીઓ લેવી જ જોઈએ શોરૂમ માટે. તો ભાઈ મારે માઇકલ હારે વાત કરી રહ્યો છે ભાઈ માઇકલ કે કઈ રીતનો સીન છે ભાઈ મારે બહુ અર્જન્ટમાં ગાડીઓની જરૂર છે કારણ કે ભાઈ મારા શોરૂમમાં ખાલી એક જ ગાડી વધી છે. તો ભાઈ ભગાવતો હું ગાડી તો નીકળી ગયો છું ભાઈ. અને ભાઈ આપણે પહેલાં માઇકલને કોલ કરું કે ભાઈ કઈ રીતનો સીન છે ભાઈ મારે નવી ગાડીઓ લેવી છે તો ભાઈ મને કોઈક લોકેશન સજેસ્ટ કર. તો ભાઈ ડાયરેક્ટ હું કોલ કરી લઉં માઇકલને કે ભાઈ મારે ગાડીઓ લેવી છે નવી તો કઈ રીતે કરું. તો ભાઈ ડાયરેક્ટ હું કોલ કરું છું માઇકલને. તો ભાઈ મારી માઇકલ હારે વાત થઈ ગઈ છે. તો ભાઈ માઇકલે મને એમ કીધું કે ભાઈ અત્યારે એક બહુ જરૂરી કામ છે અને હું તને હમણાં 2 મિનિટમાં જ કોલ કરું કે ભાઈ લેસ્ટર હારે કંઈક મિટિંગમાં છે. તો મેં કીધું વાંધો નહીં ભાઈ ત્યાં લગી હું વેઇટ કરી લઉં કે ભાઈ અહીંયા આપણે ભાઈ થોડીક વાર આરામ કરી કે ભાઈ કોલ આવે ત્યાં લગી આપણે વેઇટ કરવી. તો ભાઈ મને માઇકલનો કોલ તો આવી ગયો ભાઈ. માઇકલ હારે મારી વાત તો થઈ ગઈ. માઇકલે ભાઈ એમ કીધું કે ભાઈ અત્યારે આપણે એક બહુ મસ્ત એવું ભાઈ ગાડીઓ ચોરી કરવા જવાની છે. ભાઈ 2 ગાડીઓ ચોરી કરવા જવાની છે અને આજે નહીં ભાઈ કાલે જવાનું છે. અને કાલે ભાઈ ગાડીઓ ચોરી કરવા જવાની છે ને ભાઈ એક ગોલ્ફનો કોઈક ભાઈ મોટો એવો ભાઈ પ્લેયર છે એની 2 ગાડીઓ છે. એક બેટમેનવાળી છે ને કંઈક ભાઈ સાયબર પંકવાળી ગાડી છે એવું મને માઇકલે કીધું છે. ભાઈ અત્યારે આપણે કંઈ કામ નથી પણ ભાઈ કાલ સવારે જે આપણે કામ છે કાલ સવારથી ભાઈ 2 ગાડીઓ લોસ એન્ટોસમાં આવશે. એ લોસ એન્ટોસમાં આવે ભાઈ પછી તરત આપણે ટ્રાય કરવાનું છે કે ભાઈ જે ડિલિવરી થાય ને એ ત્યારે જ તે આપણે ચોરી કરી લેવી. અને ભાઈ એ પહેલાં જો ડિલિવરી થાય પહેલાં ચોરી થઈ જાય તો ફાયદો થઈ જાય. પણ હવે જોવી ભાઈ કાલનો કઈ રીતનો સીન છે. ટોટલ બધી વાત માઇકલ હારે હું કરી લઈ સાંજે ભાઈ કઈ રીતનું સીન કરવો છે એ બધું. તો ભાઈ અત્યારે આપણે ડાયરેક્ટ ઘરે નીકળવી અને ભાઈ કાલે સવારે ડાયરેક્ટ ભાઈ જે ચોરી કરવાની છે એની ડાયરેક્ટ પ્લાનિંગ કરીને ડાયરેક્ટ આપણે કાલે સવારે જ મળીએ. તો ભાઈ બીજા દિવસની સવાર થઈ ગઈ છે ને મારા માઇકલ હારે વાત થઈ ગઈ કે ભાઈ ગાડી ડાયરેક્ટ એ ગોલ્ફ ક્લબ ઉપર જ આવી જાહે અને ગોલ્ફ ક્લબથી જ મારે અને માઇકલને એ ગાડી ચોરી કરવાની છે. તો ભાઈ માઇકલનો હમણાં મારી ઉપર કોલ આવ્યો હતો કે ભાઈ એ મને પિકઅપ કરવા આવે છે અને ભાઈ તમે આ નજારો જુઓ. સવારના કેટલા વાગ્યા છે તમે જુઓ 6 વાગ્યા છે ભાઈ અને તમે જુઓ નજારો જુઓ કેવો મસ્ત એવો ભાઈ અહીંયાથી સનરાઈઝનું વ્યૂ આવે છે. તો ભાઈ ડાયરેક્ટ હું ભાઈ નીકળું બહારની સાઈડ કારણ કે ભાઈ માઇકલ હમણાં આવતો છે ગાડી લઈને અને ભાઈ કેવો મસ્ત સીન છે. અને ભાઈ તમારે ભાઈ જુઓ કેવા મસ્ત કપડાં પહેરી લીધા છે ભાઈ સાહેબ. હા ભાઈ હું લુક થઈ ગયો તમારા ભાઈનો. તો ભાઈ કાંઈ વાંધો નહીં હવે ડાયરેક્ટ આપણે બહારની સાઈડ ઉભા રહીએ કારણ કે ભાઈ ક્યારે આવે એની વાટ જોવી. તો ભાઈ ના ઊભા રહેવી તો ખરા ભાઈ બહાર જઈને તો ઊભા રહી. અને ભાઈ અહીંયા આપણો રૂમ છે ભાઈ અટેચમેન્ટ ભાઈ આ ઘરે આપણો ભાઈ કેવો મસ્ત છે. અને ભાઈ બહારનો વ્યૂ એક નંબર દેખાય છે. તો ભાઈ અહીંયા આપણે બહાર ઊભા રહીએ એટલે હમણાં માઇકલ આવશે અહીંયા. ભાઈ ત્યાં લગી આપણે વાટ જોઈ કે ભાઈ માઇકલ ક્યારે આવે છે. ભાઈ મને એવું લાગે ભાઈ માઇકલ આવતો હશે ભાઈ ક્યારે આવશે. પણ ભાઈ પાછળ તમે જુઓ કેવો મસ્ત ભાઈ સનરાઈઝ થાય છે. ભાઈ સામે પહાડ ઉપર ચડીને તમને દેખાડું ભાઈ આમ જુઓ ભાઈ કેવો મસ્ત વ્યૂ આવે છે ભાઈ તમે જુઓ ભાઈ. ભાઈ જુઓ કેવો મસ્ત એવો ભાઈ સનરાઈઝનો વ્યૂ આવે છે ભાઈ. ભાઈ સાહેબ હું વ્યૂ છે હું સીન છે. અને ભાઈ આપણે જલ્દીથી નીચે ઉતરવી કારણ કે ભાઈ ઓલો ક્યારે આવશે. ભાઈ આવશે હમણાં ગાયમ ગા. અને ભાઈ મને લાગે છે આ માઇકલ છે ભાઈ. ભગવાન આ ક્યાં ભાઈ અંદર વયો ગયો ગેરેજમાં. તો ભાઈ એને એમ કીધું કે ભાઈ 10 વાગ્યા આજુબાજુ આપણે ભાઈ નીકળવાનું છે એટલે કે ભાઈ અત્યારે કોઈ આવવાનું જ નથી. પણ ભાઈ આ તો એ તો વહેલા મને નીકળી ગયો ભાઈ ખાલી લેવા હાટ. ભાઈ આ તો ડાયરેક્ટ ભાઈ સ્વિમિંગ પુલ જોઈને ભાઈ ડાયરેક્ટ પાણીમાં. હા જો હા ભાઈ અરે ભાઈ 2 એક હારે ભાઈ સ્વિમિંગ ડૂબકી મારે. હા ભાઈ સાહેબ ભાઈ કેવો મસ્ત નજારા રે ભાઈ નાહવાનું છે. અને ભાઈ કાંઈ નહીં ભાઈ ઘણું નાહી લીધું ભાઈ. તો ડાયરેક્ટ ઉપર રહી અને ભાઈ બાથમાં બેસી જાવ આપણે કારણ કે ભાઈ આમાં હોટ બાથ છે.
હોટ બાથમાં ભાઈ અલગ જ ફીલ આવે. તો ભાઈ આપણે હોટ બાથમાં બેસી જાઓ ભાઈ એક ખૂણે શાંતિથી. તો ભાઈ તમારો ભાઈ હોટ બાથમાં બેસી ગયો છે ભાઈ, મસ્ત એવો ભાઈ ગરમ ગરમ પાણી છે. અને ભાઈ ભાઈ હોટ બાથમાં બેસી ગયો છે ભાઈ, મસ્ત એવી મજા આવે ભાઈ. ભાઈ કેવી મસ્ત મજા આવે ભાઈ. આજે ઊભો છે ભાઈ, હું બેસી ગયો છું શાંતિથી ભાઈ, ગરમ પાણી એકદમ. ભાઈ ભાઈ આ સીન હારે ભાઈ કેવું મસ્ત ગરમ પાણી છે ને ભાઈ. કાંઈ નહીં ભાઈ, બહુ મજા આવી ગઈ. તો કાંઈ નહીં ભાઈ, હવે અહીંથી ભાઈ આપણે નીકળવી. તો ભાઈ ટાઈમ જોતા જોતા ભાઈ બહુ વધારે ટાઈમ થઈ ગયો છે. અને ભાઈ હું ભાઈ થોડોક વાર વાંચી લઉં ભાઈ, કે ભાઈ મારું હમણાં બ્રેકઅપ થઈ ગયું ભાઈ, થોડું ઘણું વાંચો તો ખરા ને ભાઈ. લવ સ્ટોરી છે ભાઈ, લવ સ્ટોરી વાંચવી પડે ભાઈ. ભાઈ આમાં લવ સ્ટોરી છે એટલે ભાઈ હું લવ સ્ટોરી વાંચતો હતો. અને ભાઈ આ ભાઈ સોડા પીવે જો તો સવારમાં ભાઈ કોણ સોડા પીવે શિયાળામાં. લો મૂકી દીધી, લો કીધું ત્યાં તો મૂકી દીધી. કાંઈ નહીં ભાઈ, હવે ડાયરેક્ટ નીકળવું જોઈએ. અને ભાઈ તો ડાયરેક્ટ હવે નીકળવું જોઈએ. તો ભાઈ બુક મૂકી દો અને ભાઈ ડાયરેક્ટ નીકળવી. ભાઈ મેં બુક તો મૂકી દીધી ભાઈ, ડાયરેક્ટ હવે નીકળવી ભાઈ બહારની સાઈડ. અને માઇકલ આપણી વાટ જોવે છે. તો ભાઈ ચાલો બેહો ડાયરેક્ટ ગાડીમાં અને ડાયરેક્ટ નીકળવી ગોલ્ફ ક્લબ ઉપર. અને ત્યાં ભાઈ કે ટાઈપનો સીન છે એ કરવાનો છે ભાઈ. ને બહુ હેવી સિક્યુરિટીમાં છે. અને એ બે જે કાર છે ને ભાઈ, એ હાઇસ્ટ કરવાની છે ભાઈ. પણ બાકા ઝીકી જ બોલાવવાની છે. અને ભાઈ આને ગાડી હકાવતા આવડું નથી અત્યારે, એને પહેલાં નહોતું આવડું, અત્યારે એને થોડું હજી આવડવાનું નથી એવું મને લાગે છે. તો ભાઈ જો ભાઈ આપણે જલ્દીથી નીકળવું પડશે ભાઈ ગોલ્ફ ક્લબ ઉપર. તો ભાઈ ડાયરેક્ટ હવે ગોલ્ફ ક્લબ ઉપર કેવી માઇકલને કંઈ લઈ જા. અને આ બધી ગાડી હરખી રીતે આગળ જો કરી નાખ્યો ભાઈ, ભટકાડી દીધો, દઈ દીધો ભાઈ ઓલાને મોરે મોરો. બિશાકરો સવારમાં એનું મૂડ સારું લઈને નીકળ્યો છે. અને ભાઈ આને તો દઈ દીધો મોરે મોરો. બિશાકરાનો દિવસ બગાડી નાખ્યો. હજી જો આમ જો કાંઈ નહીં ભાઈ, આ બકાત આવી જ રીતે હકાવશે. તો ડાયરેક્ટ ભાઈ અમે નીકળી ગોલ્ફ ક્લબ ઉપર. તો ભાઈ ડાયરેક્ટ અમે ગોલ્ફ ક્લબ ઉપર ભોગવા તો આવ્યા છીએ. અને ભાઈ ત્યાં 2 કાર છે, 99% ત્યાં 2 કાર છે એવું મને કીધું છે. અને ભાઈ અહીંયાથી મેન એન્ટ્રન્સ છે. અને ભાઈ અત્યારથી જ એટલી બધી સિક્યુરિટી ભાઈ, કાલે ભાઈ અત્યારે જ એટલી બધી સિક્યુરિટી. અને ભાઈ હે ભગવાન ભાઈ ચક્કર આવ્યા ભાઈ, ચક્કર આવ્યા ભાઈ, પડી ગયો. અને ભાઈ આ ગાડી જો ભાઈ સાહેબ, પોલીસવાળાની ગાડીઓ એટલી છે, એટલી બધી સિક્યુરિટી છે. અને ભાઈ શું કરવું હવે એ ક્યાંય ખ્યાલ નથી પડતો. અને આપણે ગમે એ કરી નીકળવું જ પડશે. તો માઇકલે કીધું કાંઈથી ઉપર ચડીને કરવું પડશે. અને ભાઈ અહીંયા બીજો એક પ્લેયર આવ્યો છે ભાઈ, ફોટા પાડે ભાઈ. મારે આને જલ્દીથી મારો જોઈએ ભાઈ. એ કાંઈ પહેલાં ફોટા પાડે એની પહેલાં ભાઈ મારે મારી નાખો. હા ભાઈ આને મારી નાખો. આ ભાઈ ફોટા પાડે છે ભાઈ, આ ફોટા નહીં પાડવાના ભાઈ. અત્યારે એક તો ફૂલ અમે સિક્યુરિટીમાં હાલતા હોય અને ભાઈ અહીંયા ફોટા પાડે છે ભાઈ. શું કરવાના આપણે ભાઈ? અહીંયા 2 બંદાને મને કહો ને ભાઈ, અહીંયા ભાઈ આ એક એમ્બ્યુલન્સ લઈને આવી ગયો. અને ભાઈ એમ્બ્યુલન્સ માથે ચડીને જવું પડશે ભાઈ. માઇકલ કે ગાડી પાસે લઈ, તો ભાઈ ગાડી પાછળ એટલે કારણ કે ભાઈ અહીંયા નાની દિવાલ છે, બાકી બધે ઊંચી દિવાલ છે. ભાઈ બસ અહીંથી હવે ડાયરેક્ટ ઉપર ચડવાનું. ચડો અને ભાઈ બેક સાઈડથી એન્ટ્રી લઈ લીધી છે ભાઈ. શાંતિથી ભાગો ભાઈ, જલ્દીથી આ બધુંથી ભાગો. પાછળની સાઈડથી ભાઈ હું એન્ટ્રી કરી લીધી છે. અને ભાઈ અહીંયા તમે જોવો છો કેટલા બધા અહીંયા પોલીસવાળા અને મિલિટરી ભાઈ છે ભાઈ. તો પહેલાં ભાઈ માસ્ક પહેરી લેવી ભાઈ, કારણ કે ભાઈ માસ્કને નહીં હોય તો ભાઈ અમને ડાયરેક્ટ ઓળખી લઈને ભાઈ ડાયરેક્ટ અમે વોન્ટેડ લિસ્ટમાં આવી જાઓ. તો ભાઈ મેં અને માઇકલે 2 માસ્ક પહેરી લીધા છે. અને ભાઈ અમારું થોડુંક બંદરિયા જેવું માસ્ક, તો ભાઈ બંદરિયા જેવો માસ્ક છે ભાઈ. મને ખુદને તે દાંત આવે છે. 2 1 ભાઈ. તો ભાઈ બધા એલર્ટ થઈ ગયા છે. અને ભાઈ જેટલા બંદા આવે ભાઈ બધાને મારવા પડશે.
અને ભાઈ બહુ વધારે પડતા બંદા છે. અને ભાઈ સર અને ભાઈ 2-3 ગોળીઓ તો આપણને લાગી ગઈ છે. ભાઈ આને ભાઈ બધા બંદાને મારવા પડશે. ભાઈ આપણે બીજી ગન લેવા દો ભાઈ. આ ગનથી તો ભાઈ કઈ મેળ નહીં આવે. અને ભાઈ પાછળની સાઈડથી કંઈકથી મને ભાઈ બંદો આવી ગયો અહીંયા મોઢા ઉપર. એને ડાયરેક્ટ હેડશોટ આપી દીધો. અને ભાઈ હજી ગોળીઓ ચાલે છે. અને ભાઈ એક ગાડી તો અહીંયા દેખાઈ ગઈ છે, બીજી ગાડી ક્યાં છે એ આપણને ખબર નથી. તો ભાઈ અહીંયા પોલીસવાળો ભાઈ કંઈકથી પાછળ કંઈક મિલિટરી હોય છે. ભાઈ બોડીગાર્ડ કંઈક પાછળથી મારે છે, ભાઈ ક્યાંથી મારે એ ખબર નથી પડતી. ભાઈ ક્યાંથી મારે છે. ભાઈ આ બેટમેન વાળી ગાડી આપણે લેવી ડાયરેક્ટ. અને બીજી ઓલી ગાડી ક્યાં ગઈ કઈ ખબર નથી ભાઈ. ભાઈ ઓલી બીજી ગાડી ક્યાં છે ભાઈ નથી ખબર. અને ભાઈ આપણી પાછળ ભાઈ પોલીસ પડી ગઈ છે ભાઈ. અને અહીંયા ભાઈ ફૂલ બાકા ઝીકી વાળી ભાઈ અહીંયા ભાઈ આ ગાડી તો માઇકલ ક્યાં છે ભાઈ ખબર નથી ને ભાઈ. ભાઈ આ ગાડી લઈને ઘા નીકળવી ભાઈ. પોલીસવાળા તો એકદમ પાછળ પડી ગયા છે ભાઈ. અહીંયાથી આપણે ઘા નીકળ. ભાઈ આમાં ભાઈ ગાડીમાં ફૂલ બૂસ્ટર છે ભાઈ. અને ભાઈ ફૂલ બાકાઝીકી બોલાતો આપણે નીકળવાનું છે. અને ભાઈ આપણે આ એસ્કેપ કરવાનું છે ભાઈ ગમે એમ કરી. ભાઈ ઘા ગાડી ભગાવતા નીકળવું પડશે. કારણ કે ભાઈ પોલીસવાળા આપણી પાછળ જ છે. અને ભાઈ ડાયરેક્ટ નીકળી હાઈવે સાઈડ. કારણ કે ભાઈ બધાને કે ભાઈ આઘાર્યો રસ્તામાં કોઈ ભાઈ આવોમાં બાકી ભાઈ મોરો દેવાઈ જાય. અને ભાઈ બેટમેન વાળી ગાડી છે ભાઈ આ લોકો કે ભાઈ તમે આ ગાડી પાછળ આવોમાં તમારી પેઢીઓ વિખાઈ જાય આ ગાડી પકડવામાં. ભાઈ એ ભગવાન મેં બેટમેન વાળી ગાડીને ઠોકી તો દીધી. અને ભાઈ મારે હાઈવે ઉપર જઈને ડાયરેક્ટ માઉન્ટ સિલિયર નીકળ્યું. કારણ કે ભાઈ બહુ વધારે પડતા અહીંયા પોલીસવાળા છે. અહીંથી રાઈટ ટર્ન ભાઈ અહીંથી લ્યો લેફ્ટ ટર્ન. ભાઈ આપણે ડાયમંડ કસીનો પાંચ પહોંચી ગયા. અને ભાઈ મારો બૂસ્ટર અને ભગાવો. ભાઈ સાહેબ હું ગાડી છે. અરે ભાઈ અહીંથી ભાઈ ડાયરેક્ટ મોરો જવાનું છે ભાઈ. અને હાઈવે ઉપર તો આપણે ચડી ગયા. ડાયરેક્ટ મારો બૂસ્ટર ભાઈ ગાડી 2-3 ભગાતો. એટલે ભાઈ આગળ જ પોલીસવાળો. તો ભાઈ તમે જોવો છો ભાઈ કેટલા બધા ભાઈ પોલીસવાળા આપણી પાછળ પડી ગયા છે. અને ભાઈ આપણે આ ગાડીથી એસ્કેપ કરવું જ પડશે ભાઈ ગમે એમ કરીને. અને ભાઈ ફૂલ સ્પીડ ભાઈ રસ્તા વચ્ચે પોલીસવાળા. અને ભાઈ પોલીસવાળાને હું ઉડાડે છે ભાઈ સાહેબ. અને ભાઈ કેવું બૂસ્ટર ભાઈ મારતા ભાઈ આપણે પોલ્યુટિવ જ આવી છે. કારણ કે ભાઈ અહીંયા કંઈ પોલીસવાળા ભાઈ સાહેબ હું પોલીસવાળાની ગાડી ઉપર. અને ભાઈ ભટકાઈ ગઈ તમારી ભાઈ ગાડી. ભાઈ જલ્દીથી ભાઈ નીકળું ભાઈ અહીંથી. અને ભાઈ સાહેબ આ બૂસ્ટર મારતા ભાઈ આની સ્પીડ હું પકડી લે છે. તો ભાઈ અમે પોલીસની ગાડી જાય છે. પોલીસવાળાની ગાડી છે. હા ભાઈ હું પોલીસવાળાની ગાડી ઉડી છે. અને ભાઈ અત્યારે તો ભાઈ પોલીસવાળા આપણને કંઈ કરી નથી શકતા. કારણ ભાઈ બેટમેનની કાર છે. અને ભાઈ ભાઈ પોલીસવાળા ભાઈ મારું ભાઈ ગોળી આ ગાડીની અંદર ગોળીઓની હોતી સિસ્ટમ છે. અને ભાઈ પોલીસવાળાને ભાઈ 3 પોલીસવાળાને ઉડાડી દીધા ગાડી હારે. અને આપણે ભાઈ જલ્દી પોલ્યુટિવ નીકળું. કારણ કે ભાઈ પોલીસવાળા આપણું પીછો છોડવાનું નામ નથી લેતા. અને 5 સ્ટારની ભાઈ પોલીસ હજી એમને છે. અને ભાઈ સાહેબ કાંઈ હેલિકોપ્ટરવાળા ભાઈ આપણી ભાઈ પોગી નથી શકતા ભાઈ. એવી જોરદાર ગાડી છે. તો ભાઈ ડાયરેક્ટ હું નીકળું અહીંથી. ભાઈ ડાયરેક્ટ હું નીકળું પોલ્યુટો. તો ભાઈ પોલ્યુટો ભાઈ આપણે એક આ નાની એવી ગલીમાં તો ભાઈ આપણે પોગી ગયા છીએ. અને ભાઈ આપણી પાસેથી પોલીસવાળા તો ભાગી જ ગયા છે તમને ખબર જ છે. ભાઈ આ ગાડી ભાઈ એટલી પાવરફુલ છે કે હું વાત કરું ભાઈ.
એ આમાં બૂસ્ટર એવું છે ભાઈ, મને એવું લાગે ભાઈ આમાં જેટનું એન્જિન મૂકેલું છે કાંઈક. અને ભાઈ 2 સીટર ગાડી છે, પણ ભાઈ આ ગાડી ભાઈ એક નંબર ગાડી છે. અને ભાઈ પોલીસવાળા તો ભાઈ અહીંથી ભાગી ગયા છે, પોલીસવાળા તો કોઈ અત્યારે છે નહીં. તોય તે ભાઈ આપણે આ ગાડીને અહીંયા હંતાડીને રાખવી પડશે, કારણ કે ભાઈ ક્યારે પોલીસવાળા આવે અને ભાઈ ક્યારે શું થઈ જાય ભાઈ, કાંઈ સીનનો કાંઈ ખબર જ નથી ભાઈ. તો ભાઈ અત્યારે ભાઈ આ એપિસોડને ભાઈ અહીંયા જ એન્ડ કરું હું. અને ભાઈ મળીએ આપણે એક નવા GTA 5ના એપિસોડમાં. તો ત્યાં લગી બધાને ગુડ બાય. જય જય ગરવી ગુજરાત.